दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम। जय द्वारकाधीश। हाय हाय। जय स्वामीनारायण, जय स्वामीनारायण। 157 लाइव છે, ગ્રેટ। રામ 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 રામ। હેલો, કેમ છો? એકદમ મજામાં। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। કેમ છો? એકદમ મજામાં। વેરી ગુડ ઇવનિંગ, વેરી 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 गुड इवनिंग। मेरी झोपड़ी के भाग आज खोले जाएंगे, राम आएंगे, राम आएंगे तुम। સુરતમાં કઈ જગ્યાએ રહું છું? શ્યામધામ ચોક, નાના વરાછા। વાવ મેમ, તમારું વોઇસ। સલામ આલેકુમ, સલામ આલેકુમ, માલેકુમ સલામ। ચાલો, તો ચેપ્ટરની શરૂઆત કરી દઈએ। બધા જ આવી ગયા છો તો આવી જાઓ, એટલે આપણે આજના સેશનની શરૂઆત કરી દઈએ। આજનું ચેપ્ટર આપણે પતાવી દઈએ ફટાફટ, ઠીક છે? ફટાફટ પતાવી દઈએ। ચાલો, પછી બાકીની ઓળખાણ આપણે પછી કરશું, બરાબર? ચાલ, તો હવે આપણે શરૂઆત કરી દઈએ। લાસ્ટ ટાઈમ એક પેરેગ્રાફ મેં તમને સમજાવ્યો હતો। 1896 નો એ સમય છે કે જ્યારે હેલન કેલરને કેમ્બ્રિજ સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા, અને ત્યાં પણ તેમના જે ટીચર હતા એ ટીચરે તેમનો સાથ આપ્યો હતો, તેમની સાથે જે રહ્યા હતા। ચાલો નેક્સ્ટ આગળ જઈએ। રહ્યા હતા કે નહીં એ તો આપણને આગળ કહેશે, બરાબર? આગળ જ્યારે આપણે જોઈશું, ચેપ્ટરનું ભાષાંતર કરીશું ત્યારે આપણને સમજાશે। I began writing poems and story. ભાઈ, મેં કવિતાઓ અને વાર્તાઓ લખવાની શરૂઆત કરી દીધી હતી। હેલન કેલર જે હતા એ કવિતાઓ પણ લખતા હતા અને વાર્તા પણ લખતા હતા। મતલબ કે એ લેખક પણ હતા, સોરી, લેખિકા પણ હતા અને કવિયત્રી પણ હતા। Shortly before my examination, I lost my father. હજી મારી પરીક્ષા આવવાની જ હતી એના પહેલાના થોડા સમયમાં, નજીકના સમયમાં, મારી પરીક્ષાની નજીકના સમયમાં I lost my father. હું મારા પિતાને ગુમાવી ચૂકી હતી। પરીક્ષાનો સમય હતો અને એની પહેલા જ આ કંઈક ઘટના બની હતી, ત્યારે જ એમણે એમના પપ્પાને ગુમાવ્યા હતા। Although emotionally disturbed, I did my best in the examination. હું લાગણીશીલ રીતે મને દુઃખ પહોંચ્યું હતું, પણ છતાં પણ મેં પરીક્ષામાં મારી શ્રેષ્ઠતા આપી હતી, બેસ્ટ આપ્યું હતું। My teacher could not accompany me to the examination hall. મારા ટીચર જે છે એક્ઝામિનેશન હોલમાં મારો સાથ આપી શક્યા ન હતા। નોટ એટલે શું થશે? ન, નહીં ભાઈ। અકમ્પની એટલે કે સાથ આપવો, તો જે ટીચર હતા એ ટીચર એમનો સાથ નહોતા આપી શક્યા। There a teacher spell out the question in my hand. અને ત્યાં ટીચરે મારા હાથમાં કેટલા ક્વેશ્ચન લખ્યા। And I type out the answer. અને હું એમના મતલબ કે આન્સર ટાઈપ કરતી। મારા ટીચર જે હતા એ મારા હાથમાં ક્વેશ્ચન લખતા અને હું એના આન્સર લખતી હતી ટાઈપરાઇટરમાં, કારણ કે ત્યારે તો હાથમાં લખવા ન બેસાય, એટલે ટાઈપરાઇટરમાં તેની આન્સર લખતા હતા। When the result was declared. અને જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું ને, પરિણામ જ્યારે રજૂ થયું, I was so full of joy to hear that I had passed all the subject. હું આનંદથી ભરાઈ ગઈ હતી, કારણ કે એમણે જાણવા મળ્યું કે તેણી પોતે દરેકે દરેક સબ્જેક્ટને શું કરી ગયા છે? પાસ કરી ગયા છે। આ જાણ્યું ત્યારે એ ખુશ થઈ ગયા હતા, એટલે આ જાણીને તે ખુશીથી ભરાઈ ગયા હતા, ખુશીથી છલકાઈ ગયા હતા। નેક્સ્ટ એની પછી શું થાય છે? I remember my first day at the Radcliffe College in 1900.
બરાબર છે. 1900 મતલબ કે 1900 આપણે 1900 કહીએ ને ઇંગ્લિશમાં, આપણે 1900 કહી શકીએ. તો ભાઈ મને રેડક્લિફ કોલેજનો 1919માંનો મતલબ કે 1919નો રેડક્લિફ કોલેજનો એ દિવસ મને હજુ પણ યાદ છે. શું છે કે ભાઈ આઈ ન્યૂ there were colleges in my way but I was eager to overcome them. I knew there were challenges, sorry colleges નહીં પરંતુ challenges. હું જાણતી હતી કે ત્યાં મારી પાસે કેટલી બધી ચેલેન્જ છે, તક છે, પડકારો છે. અલ્ધો એટલે છતાં પણ થાય. જેવી રીતે ધો શબ્દ તમે સાંભળ્યો હશે નહીં માનસી? કદાચ તમે ક્યાંક સાંભળ્યું હશે ધો નામનો શબ્દ, અલ્ધો નામનો શબ્દ. તો બેટા એને ધો એટલે શું થાય? છતાં પણ થાય, કે જે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ફંક્શનની જે ગ્રામરનું થિયરી આવે છે ને, એ થિયરીમાં કોન્ટ્રાસ્ટ નામનો ફંક્શન તમે જોઈ ગયા હશો, અથવા તો એમને લગતી થિયરી ભણી ગયા હશો. તો એ ધો, ઓલ્ધો, બટ, યેટ, સ્ટીલ આ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો કોન્ટ્રાસ્ટની વાત કરેલી છે. ચાલો હવે આપણે અહીંયા આવી જઈએ. ભાઈ તેણી પોતે જાણતા હતા કે જ્યારે તે કોલેજમાં જશે ને ત્યારે તેમની સામે ઘણા બધા પડકારો આવશે, ચેલેન્જીસ આવશે. The professor looked far away as if they were speaking through a telephone. પ્રોફેસર જે છે ને એ દૂર હોય ને એવું લાગતું હતું, જાણે કે તે ટેલિફોનમાંથી વાત ન કરતા હોય એવી રીતે. કારણ કે ક્લાસ મોટો હોય, મસ્ત મજાનો હોલ હોય. તમારા સ્કૂલના ક્લાસ તો નાના હોય, પણ કોલેજના ક્લાસ છે ને મોટા હોય છે, સાઈઝમાં મોટા હોય. સ્કૂલના ક્લાસમાં કદાચ 70 છોકરા બેસે, 72 છોકરા બેસે, પણ કોલેજમાં 100-150 જેટલા એક ક્લાસમાં બેઠા હોય છે. તો યાર અહીંયા પણ કંઈક એવું જ છે કે પ્રોફેસર જે છે ને દૂર ટેલિફોનમાંથી બોલતા હોય ને એવું એમને લાગતું હતું. The lectures were spelled into my palms as rapidly as possible. લેક્ચર જે છે ને એ સ્પેલ એટલે કે લખાતા હતા. into my palms એટલે કે મારી હથેળીમાં. લેક્ચર જે છે મારી હથેળીમાં લખાતા હતા. as rapidly as possible, શક્ય એટલું ઝડપથી ચલાવી શકાય ને. રેપિડલી એટલે શું થશે? ઝડપથી. શક્ય એટલું ઝડપથી લેક્ચર ચાલી શકે ને, એટલા ઝડપથી તો લેક્ચર ચાલતા હતા, એટલા ઝડપથી તો અમારા ટીચર અમને ભણાવતા હતા. I would note down whatever I remember when I went back home. હું નોટ ડાઉન કરી લેતી whatever I remember, મને જે પણ યાદ રહેતું ને એ હું નોટ ડાઉન કરતી રહેતી. ક્યારે? જ્યારે તેણી પોતે ઘરે જાય ત્યારે. તો આ ટ્રુ ફોલ્સ તમને પૂછાય કે ભાઈ હેલન કેલર જે છે એ નોટ ડાઉન કરતા હતા ઘરે જઈને કે શાળાએ? જો તમને સેન્ટેન્સમાં એમ કે શાળા પર તે નોટ ડાઉન કરતા હતા તો એ સેન્ટેન્સ કેવું કહેવાશે? ફોલ્સ કહેવાશે. અને જો તમને એમ કે ભાઈ એ ઘરે પાછા જઈને નોટ ડાઉન કરતા તો એ સેન્ટેન્સ કેવું કહેવાશે? ટ્રુ કહેવાશે. ઠીક છે? એટલે આ ટ્રુ ફોલ્સ એટલે આ જે છે એ યાદ રાખજો. શબ્દ અમુક શબ્દ યાદ રાખજો. ઠીક છે? અને સેન્ટેન્સીસ પણ. નેક્સ્ટ એના પછી શું કહે છે? Here I began to write about my life. અને અહીંયા મેં શરૂ કર્યું. રાઇટ એટલે કે લખવાનું. અબાઉટ માય લાઈફ એટલે કે મારા જીવન વિશે. અહીંયા મેં મારા જીવન વિશે લખવાની શરૂઆત કરી. I wrote the story both in braille and on a normal typewriter. મેં સ્ટોરી લખવાની શરૂઆત કરી બ્રેલીમાં અને નોર્મલ ટાઈપરાઇટરમાં પણ. જે નોર્મલ ટાઈપરાઇટર આવે ને એ નોર્મલ ટાઈપરાઇટરમાં કે જે દેખતા હોય, ભાળતા હોય, જેમની આંખો હોય એ ટાઈપરાઇટરનો યુઝ કરતા હોય, તો એ ટાઈપરાઇટર પર તેમણે લખવાની શરૂઆત કરી. અને બ્રેલીમાં પણ એમણે પોતાની કહાની લખવાની શરૂઆત કરી હતી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેકી. અને મારા જીવનની જે કહાની છે ને એ કહાની જ્હોન મેકી દ્વારા એડિટ કરવામાં આવી છે. જ્હોન મેકી દ્વારા એડિટ કરવા મતલબ કે યાર એમના દ્વારા બધું એડિટિંગ થયું હોય. એડિટિંગ થઈ મતલબ કે યાર એમાં કઈ રીતે ક્યાં પેરેગ્રાફ કરવો, આ તે છે એ બધું એડિટિંગ બોલે તો યાર એવું કંઈક. જેવી રીતે અમે વિડીયો શૂટ કરી નાખીએ પછી એ વિડીયોમાં એડિટિંગ થતું હોય. યુટ્યુબમાં આપણી ચેનલ છે તમે જોતા હોય, ઘણા બધા વિડીયો એડિટિંગ થયેલા હોય, તો અમે અમારી રીતે શૂટ કરી નાખતા હોય. પછી એમાં એડિટિંગ કરવાનું કામ કોનું છે? એડિટિંગ ટીમનું છે. એટલે સેમ એવી રીતે અહીંયા લેખક અહીંયા જે હેલન કેલર છે એમણે પોતાની સ્ટોરી લખી નાખી. ત્યારબાદ એમાં એડિટિંગ કોણે કર્યું હતું? તો જ્હોન મેકીએ કર્યું હતું. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903. ભાઈ આ જે એમણે લખ્યું હતું એ 1903માં મેગેઝિનમાં પબ્લિશ કરવામાં આવ્યું હતું, જાહેર કરવામાં આવ્યું હતું. એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ. અને મને તેના માટે કેટલાક પૈસા પણ ચૂકવવામાં આવ્યા હતા. We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg.
ભાઈ અમે આંધળા લોકો જે છીએ ને ઇનડેપ્ટેડ એટલે કે આભારી છીએ અથવા તો ઋણી છીએ. આભારી છીએ અથવા તો ઋણી છીએ લુઈસ બ્રેલીના. કોના? લુઈસ બ્રેલીના આભારી છીએ, ઋણી છીએ એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટેનબર્ગ. જેવી રીતે બાકીની માનવજાત ગુટેનબર્ગની આભારી છે, એમની ઋણી છે, સેમ એ રીતે અમે આંધળા લોકો જે છીએ લુઈસ બ્રેલીના આભારી છીએ કે જેમણે બ્રેલી ભાષા આપી, જેમણે ઉપસેલા અક્ષર આપ્યા કે જેના દ્વારા આંધળા લોકો પણ બોલી શકે છે, આંધળા લોકો પણ વાંચી શકે છે. એટલા માટે હેલન કેલર જે છે અહીંયા આખા પાઠમાં કોનો આભાર માને છે? લુઈસ બ્રેલીનો આભાર માને છે. તો આ સેન્ટેન્સ તમને ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે કે હેલન કેલર જે છે કોનો આભાર માને છે. બ્રેલી એટલે શું થાય યાર? બ્રેલી વન ટાઈપ ઓફ એમનું આખું નામ છે, લુઈસ બ્રેલી. સમજાય છે? આખું નામ છે. હું અહીંયા કહું તો છું યાર, નામ હોય છે, નામના પછી એમના જનરેશનમાં અથવા તો એમની જે પણ હોય, જે ફોલો કરતા હોય ધર્મ બિરાદરી જે પણ હોય, તો એમાં એમના મિનિંગ આવતા હશે. તો એ તમે ગૂગલ ઉપર સર્ચ કરી લેજો, એમના મિનિંગ કદાચ હશે તો મળી જશે, નહીં તો નહીં. ઓકે, ગુટેનબર્ગ. વાવ, ગુટેનબર્ગ કોણ છે? બહુ સરસ સવાલ છે કે જેણે એક એવી વસ્તુની શોધ કરી કે જેમાં આપણે અત્યારે પણ આપણે એ વસ્તુને યુઝ કરીએ છીએ. હા, હાલમાં અત્યારે એમાં થોડું મોડર્નાઇઝેશન આવી ગયું છે, થોડું એ ડેવલપ થઈ ગયું છે, પણ પહેલા થોડુંક એ ઓલ્ડ જનરેશનમાં હતું. તો ગુટેનબર્ગ કંઈક વસ્તુની શોધ કરી હતી. શેની? પ્રિન્ટરની. બરાબર. અત્યારે આપણે જે પ્રિન્ટરનો યુઝ કરીએ છીએ એ પ્રિન્ટરને શોધનાર કોણ હતા? ગુટેનબર્ગ જ હતા કે જેમણે પ્રિન્ટરની શોધ કરી હતી. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ઓન 28 જૂન 1904, ભાઈ 1904 માં 28 જૂન 1904 માં આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ હતી. ગ્રેજ્યુએટેડ એટલે શું થશે? સ્નાતક. ભાઈ રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ હતી. આઈ ફેલ્ટ પ્રાઉડ that I become the first deaf blind person to earn a Bachelor of Arts degree. મને ગર્વનો અનુભવ થયો કારણ કે હું પહેલી એવી છોકરી હતી કે જેમણે પોતે આંધળા અને બહેરા હતા અને પોતે એ બેચલર ઓફ આર્ટ્સમાં સ્નાતક થયા હતા. એમણે એ ડિગ્રી મેળવી હતી. પહેલી એવી મહિલા હતી, પહેલી એવી જે વ્યક્તિ હતા એ હતા હેલન કેલર કે જે આંધળા હતા, બહેરા હતા, છતાં પણ બેચલરની ડિગ્રી મળી ગઈ હતી. I began to feel that I must educate people on way to help the blind. પછી મને એવો અનુભવ થવા લાગ્યો કે મારે લોકોને એજ્યુકેટ કરવા જોઈએ, મારે લોકોને સમજાવવા જોઈએ, મારે લોકોને ભણાવવા જોઈએ. ઓન વે ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ એટલે કે આંધળા લોકોને મદદ કરે એ રસ્તે અથવા તો એ રીતે મારે લોકોને સમજાવવા જોઈએ, મારે લોકોને એજ્યુકેટ કરવા જોઈએ. My prime goal in my life was to spread awareness regarding the poor, neglected state of the blind. My prime goal in my life. મારા જીવનનો મુખ્ય લક્ષ્ય શું છે? અહીંયા હેલન કેલર પોતાના જીવનનું મુખ્ય લક્ષ્ય કહેવા માંગે છે. ચાલો જોઈએ હેલન કેલર એના જીવનનું શું કહે છે. હેલન કેલર કહે છે કે મારા જીવનનો મુખ્ય લક્ષ્ય છે કે હું જાગૃતતા ફેલાવવું. સ્પ્રેડ એટલે શું થશે? ફેલાવું થશે. અને અવેરનેસ એટલે શું થશે? જાગૃતતા. જાગૃતતા ફેલાવવાનો એમનો મુખ્ય ગોલ છે. રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ એટલે કે જે ગરીબ છે કે જેને નેગ્લેક્ટેડ સ્ટેટ આપણે કહીએ છીએ. બરાબર છે? એકદમ તુચ્છ રાજ્ય કહીએ છીએ, ગરીબ તુચ્છ જે રાજ્ય છે ઓફ ધ બ્લાઇન્ડ એટલે કે આંધળાઓનું જે ગરીબ તુચ્છ એકદમ મતલબ કે ગણીએ નહીં એ રીતનું જે વિસ્તાર છે, એ જે લોકો છે એ લોકોના માટે એ લોકોને લગતી જાગૃતતા ફેલાવવા માટે જાગૃતતા ફેલાવવી એ એમનું મુખ્ય લક્ષ્ય છે. their innate abilities and their inspiration એટલે કે તેમની જે ઇનેટ એટલે શું થાય? ભાઈ બાય બોર્ન આપણે એમ કહેતા હોય ને, ભાઈ તુકામાં કોઈ એમ કે હા તમે તો બહુ સમજદાર છો, એટલે પછી તમે રિપ્લાયમાં એમ કહેતા હા બાય બોર્ન. ભાઈ શરમ તો હોય નહીં, ઘણી વખત હોય ને કે ભાઈ આપણને શરમ ન હોય કોઈ વખાણ કરતા, હી કરી નીચું ન જોઈ જાય, પણ એમ કહીએ
હા બાય બોર્ન, કોઈ એમ કહેતા હોય કે તમે તો ઘમંડી છો, હા બાય બોર્ન, કોઈ કહેતા હોય તમે તો ગુસ્સેલ છો, હા બાય બોર્ન. તો બાય બોર્ન મતલબ કે ટેલેન્ટ, મતલબ કે ઇનેટ મતલબ કે જે કળા તમારી અંદર પહેલેથી છે જ, જે સ્કિલ, જે આવડત તમારી અંદર પહેલેથી છે, જે એની જ અહીંયા વાત કરેલી છે, એ જે ક્ષમતા છે. એન્ડ ધેર ઇન્સ્પિરેશન એટલે કે તેમના ઇન્સ્પિરેશન માટે, તેમની પ્રેરણા માટે, બરાબર, તેમની પ્રેરણા માટે, તેમની કળા માટે, અને મતલબ કે એને ફેલાવવા માટે, એને સમજાવવા માટે આ બધું એ કરવા માંગે છે, એ બધું એ એની અવેરનેસ લાવવા માંગે છે. અવેરનેસ એટલે જાગૃતતા થશે બેટા. ઓકે, નેક્સ્ટ એના પછી I hate to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. I hate to raise fund એટલે કે મારે ઊભું કરવું પડ્યું હતું ફંડ, રેઝ ફંડ મતલબ કે ફંડ ઊભું કરવું પડ્યું હતું. નોટ ઓનલી સસ્ટેન અ લિવિંગ, ખાલી ભાઈ ટકાવવા માટે નહીં. સસ્ટેન એટલે શું થશે? ટકાવવું થશે. ટકાવવા માટે નહીં. અ લિવિંગ ફોર માય સેલ્ફ એટલે કે મારી જાતના જીવનને ટકાવવા માટે મારે નાણાંની જરૂર નહોતી. બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ, પરંતુ એ પ્રોજેક્ટને ચાલુ કરવા માટે, ટુ રિમૂવ ડાર્કનેસ, અંધારાને દૂર કરવા માટે, એન્ડ મિસરીઝ ફ્રોમ ધ લીવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ, જે આંધળા લોકોના દુઃખ છે. મિસરીઝ બોલે તો શું થશે? દુઃખ થશે. મિસરસ મીઠી બાતાનું તેરા, ગીત કદાચ તમે સાંભળ્યું હશે હે, તો એ એક લાઈન આવી ગઈ, પછી તો યાદ નથી કે શું આવે છે, બરાબર છે, પણ બસ આટલું યાદ છે, મિસરસ મીઠી બાતાનું તેરા, બસ એટલે સુધી નથી. પછી ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા. તો આ જે મિસરીઝ છે, મિસરીઝ મતલબ શું કહેવા માંગે છે? દુઃખ. જે આંધળા લોકોના દુઃખ છે, એમની અંદર જે અંધારું છે, એ અંધારાને દૂર કરવા માટે, એમનું જે યોજના છે, એ યોજનાને શરૂ કરવા માટે પણ મારે નાણાંની જરૂર છે, મારે ફંડની જરૂર છે. ત્યાર પછી આગળ શું કહેવા માંગે છે? I strongly felt that I must give the others what I had gained from my teacher NA. શું કહે છે? કે ભાઈ આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ, મને છે ને અંદરથી ને એવો અનુભવ થતો કે આઈ મસ્ટ ગીવ ધ અધર, મારે બીજાને આપવું જોઈએ, વોટ આઈ હેડ ગેઇન, જે મેં મેળવ્યું છે ને, ગેઇન એટલે શું થશે? મેળવ્યું થશે. જે મેં મેળવ્યું છે ને, ફ્રોમ માય ટીચર એને, મારા શિક્ષક એને પાસેથી મેં જે મેળવ્યું છે ને, એ મારે બીજાને આપવું જોઈએ, એવી મને તીવ્ર લાગણીઓ થઈ. એવી હેલન કેલરને તીવ્ર લાગણીઓ થઈ, અને આ લાગણી બધાની અંદર હોવી જોઈએ. જે સ્કિલ તમને આવડે છે, એ સ્કિલ જો તમે શેર કરી શકતા હોય તો કરી દો, અને જો ન કરી શકતા હોય, તમારું જે બિઝનેસ છે, એ બિઝનેસ એ સ્કિલ ઉપર ડિપેન્ડેડ હોય છે, તો એ સ્કિલ તમે બીજા કોઈને ન શીખવાડો, બીજી વ્યક્તિને તેમની જાતે શીખવા દો. જેમ કે શું નામ છે? શિટ યાર, એમનું નામ કેમ ભૂલાઈ ગયું? હા, સુહાની શાહ. સુહાની શાહને ઓળખો છો? સુહાની શાહને જ્યારે કોઈ વ્યક્તિ એમ પૂછે કે તમે આ મેજિક ક્યાંથી શીખ્યા, ધ ગ્રેટેસ્ટ મેજિશિયન ઓફ ધ વર્લ્ડ, સેકન્ડ નંબરના મેજિશિયન છે, બાકી ફર્સ્ટ નંબર ઉપર તો આવે છે નરેન્દ્ર મોદી. મન કી બાત જાણવામાં જો ફર્સ્ટ પ્લેસ પર આવતું હોય તો એ નરેન્દ્ર મોદી, કારણ કે એમનો શો ચાલે છે. સેકન્ડ છે સુહાની શાહ. તો એ સુહાની શાહ જે છે, એને જ્યારે કોઈ વ્યક્તિ એમ પૂછે ને કે તમે લોકોના મનની વાત કઈ રીતે જાણો છો, કેવી રીતે જાણો છો, એટલે એમ જ કે ભાઈ આ વસ્તુ શીખવાડવાની વસ્તુ નથી, અને હું કોઈને આ વસ્તુ શીખવાડતી પણ નથી, બીકોઝ હું આ કોઈને શીખવાડી પણ ન શકું. આ શીખવા માટે મેં ઘણા વર્ષની મહેનત કરેલી છે, ઘણા વર્ષ મેં આની પાછળ વિતાવ્યા છે, અને ઘણી બધી પ્રેક્ટિસ પણ કરેલી છે, અને ઘણું બધું લર્નિંગ પણ કરેલું છે. એટલે વ્યક્તિએ જો શીખવું છે તો એ પોતાની જાતે શીખી શકે, બાકી હું કોઈને નથી શીખવાડતી. એટલે આવું કોઈ સ્કિલ છે તો એ સ્કિલ તમારી પાસે રાખી શકો, બાકી એની જેમ તમે શેર કરી શકો. નેક્સ્ટ એના પછી, ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, અને ત્યાર પછી મારા આકાશમાં એક કાળું વાદળ આવી ગયું. મતલબ શું કહેવા માંગે છે આ સેન્ટેન્સ દ્વારા? કે એમના જીવનમાં દુઃખ આવી પડ્યું. ચાલો જોઈએ શું આવ્યું. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ, અને મને તેના વિશે ખૂબ જ ચિંતા હતી. કન્સર્ન્ડ એટલે શું થશે? ચિંતા. મને તેના વિશે ખૂબ જ ચિંતા હતી.
માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સિંગ ડે બાય ડે. મારા ટીચરની જે આંખો હતી, વર્સિંગ મતલબ કે યાર ખરાબ થઈ રહી હતી. શું થઈ રહી હતી? ખરાબ થઈ રહી હતી. મારા ટીચરની આંખો દિવસે ને દિવસે, ડે બાય ડે, દિવસે ને દિવસે ખરાબ થઈ રહી હતી. As a result, she could not see clearly. અને પરિણામ સ્વરૂપે, as a result એટલે શું થશે? પરિણામ સ્વરૂપે she could not see clearly. તે સ્પષ્ટ રીતે જોઈ શકતા ન હતા. શું થઈ શકતા ન હતા? જોઈ શકતા ન હતા. સ્કાય એટલે આકાશ થાય અને ક્લાઉડ એટલે વાદળ થાય બેટા. ये छोटा सा नन्हा सा शब्द है, ना भूलो ये तो बचपन से आप बोलते आते हो. ક્લાઉડ એટલે વાદળ થાય, સ્કાય એટલે આકાશ થાય. આ યાદ રાખજો. ઠીક છે, તો અહીંયા આવું કંઈક એમના જીવનમાં દુઃખ આવી પડ્યું. એને સુલેમાન જે છે પોતાની રોશની ગુમાવી બેસે છે. નેક્સ્ટ આગળ શું કહે છે? she was brave enough to fight against her problem. she was brave enough. તેણી ભાઈ બહાદુર છે. તેણી ખૂબ જ બહાદુર છે. ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તેની સમસ્યાની વિરુદ્ધમાં લડવા માટે તેણી પોતે બહાદુર છે. બટ આઈ વોઝ સોરી બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. પરંતુ યાર હું દિલગીર છું. આઈ એમ સોરી, હું દિલગીર છું. કારણ કે સોરી એટલે દિલગીર થાય, બરાબર. માફી માંગવી માટે આ ફોગેટ આવે. એટલે આ યાદ રાખજો બેટા. એકવાર તો આઈ થિંક યાર મેં તમને કહી દીધું હશે તમારા ક્લાસમાં કે આઈ એમ સોરી એન્ડ આઈ ફોરગેટ એન્ડ પાર્ડન મી. તો આ ત્રણેય શબ્દના મતલબ કે આ જે મિનિંગ છે, મિનિંગ અલગ થાય. તમારે કોઈની પાસેથી માફી માંગવી છે, ધેન યુ કેન સે પ્લીઝ ફોરગેટ મી, આઈ એમ સોરી. પણ તમારે એમ કેવું છે જસ્ટ તમે ખાલી દિલગીર છો, તમારે કોઈ માફી નથી માંગવી અથવા તો કોઈ માફી મતલબ કેવું જ નથી તમારે. તો that time you can say I am sorry, just I am sorry. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ તો ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. હું ખૂબ જ મતલબ કે યાર હું ખૂબ જ દિલગીર છું કારણ કે તેણી પોતે હીડ એટલે કે ધ્યાન આપવું. હીડ એટલે શું થશે? ધ્યાન આપવું, કેર કરવી. ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. તેમની આંખોની જે સમસ્યા હતી એ સમસ્યાનું એ ધ્યાન ન આપી શક્યા. એ કારણથી હું દુખી છું, એ કારણથી હું દિલગીર છું. Instead she continued to help me. આ ઉપરાંત તેણીએ મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. તેણીએ પોતાની આંખ તરફ ધ્યાન ન આપ્યું, તેણીએ મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. અને અંતે મારા ટીચર જે છે એ પોતાની આંખો સંપૂર્ણ રીતે ગુમાવી બેસ્યા. એન્ડ બીકમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને 1935માં તેણી પોતે આંધળા બની ગયા હતા. તો ટ્રુ ફોલ્સમાં મે બી આવી શકીએ કે એની સુલેવાન જે છે એ 1935માં આંધળા થયા હતા. She sacrificed her eyesight for me. તેણીએ મારી માટે આંખોને ગુમાવી હતી. વાવ. કારણ કે કંઈક આખી સ્ટોરી તો તમને ડિટેલ્સમાં નથી કહી, પણ એવું છે કંઈક કે જ્યારે એમને નાના હતા ત્યારે, હેલન કેલર નાના હતા ત્યારે જ્યારે એને સુલેવાન એમની પાસે ગયા એ પહેલા એમણે પોતાની આંખોનું ઓપરેશન કરાવ્યું હતું. એટલે એમણે પોતાની આંખોનું ઓપરેશન કરાવ્યા પછી કંઈક જે 6 મહિનાનો રેસ્ટ કરવાનો હોય એ રેસ્ટ ન કરવાની બદલે, એમની આંખો પર ધ્યાન ન આપવાની બદલે હેલન કેલરને ભણાવવામાં લાગી ગયા હતા. ચાલો જોઈએ હવે આગળ શું થાય છે. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. અને તે કેટલો મહાન સેક્રિફાઈસ છે, કેટલો મહાન ત્યાગ છે. સેક્રિફાઈસ એટલે શું થશે? ત્યાગ થશે. તે કેટલો મહાન સેક્રિફાઈસ છે. If she had not supported and encouraged me to learn. જો તેણીએ મને સાથ ન આપ્યો હોત, પ્રોત્સાહન ન આપ્યું હોત to learn એટલે કે શીખવા માટેનું, તો I would not have enjoyed the beauty of the world. તો હું આ વિશ્વની સુંદરતાનો આનંદ ન માણી શકી હોત. જો તેણીએ મને પ્રોત્સાહન અને સાથ સહકાર ન આપ્યો હોત ને, તો હું આ દુનિયાની જે સુંદરતા છે એ સુંદરતાનો હું આનંદ જ ન માણી શકી હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું મારી જાતને તેનાથી અલગ તારવી ન શકું. અપાર્ટ એટલે કે અલગ માનવું. હું તેણીને મારી જાતથી અલગ ન માની શકું. માય હાર્ટ ઓલવેઝ સ્પીક. મારું હૃદય હંમેશા બોલે છે આઈ લવ યુ ટીચર. કે ટીચર તમે મને ગમો છો. આઈ લવ યુ ટીચર. That means I
like you teacher. So this is your 6th story of standard 10. 10મા ધોરણની છઠ્ઠું યુનિટ કે જે તમને ટીચરનું મહત્વ કહી જાય છે. ચાલો નેક્સ્ટ, હવે આ ચેપ્ટરમાંથી તમને કંઈક ને કંઈક તો પૂછાશે જ. કા તો તમને શોર્ટ નોટ પૂછાશે, કાં તો તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાશે, કાં તો તમને એસે પૂછાશે. આ ત્રણમાંથી કોઈ એક તો આવવાનું આવવાનું અને આવવાનું. લખી લો, બરાબર છે? એટલે તૈયારી કરવા જ મળજો. શોર્ટ નોટ કરી નાખજો, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કરી નાખજો, અને એસે એ તો જાતે બનાવવાનો હોય, તો જાતે બનાવવાની પ્રેક્ટિસ આજથી જ શરૂઆત કરી દો. નાના નાના સેન્ટેન્સ બનાવો, ડેઈલી એક ટોપિક લો. 10 ચેપ્ટર છે, 10 ચેપ્ટર વાઇઝ એક એસે પ્રિપેર કરો. દરરોજ એસે ઉપર તમારે સેન્ટેન્સીસ ગુજરાતી વર્સિસ ઇંગ્લિશ આવી રીતે બનાવવાના, અને આ રીતે યાદ કરતા જાઓ. કોણ કીધું કે ઇંગ્લિશ નો આવડે? આવડી જ જાય. ચાલો જોઈએ હવે આપણે પીવાયક્યુઝ લાસ્ટ જે ફ્યુ યરમાં જેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે એ. માર્ચ 2018માં તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયો હતો, કે જેમાં ક્વેશ્ચન શું હતો? હાઉ વુડ મિસ સુલેવાન એન્ડ હેલન કમ્યુનિકેટ? કેવી રીતે સુલેવાન અને હેલન જે છે કમ્યુનિકેટ કરતા? તો વિથ ધ હેલ્પ ઓફ પામ, બરાબર ને? વિથ ધ હેલ્પ ઓફ પામ. તો આપણે અહીંયા સેન્ટેન્સ બનાવી શકીએ આન્સર. મિસ સુલેવાન એન્ડ હેલન વુડ કમ્યુનિકેટ with the help of palm. With the help of palm. હથેળીનો ઉપયોગ કરીને તે કરતા હતા. મેં આમાંથી પેરેગ્રાફ નથી લીધો, બરાબર? મેં જાતે બનાવીને લખ્યો છે, અને તમારે જાતે બનાવીને જ આમાં લખવાનો છે. આમાં કોઈ આન્સર તમને બેઠો નથી આપ્યો કે તમે બેઠો એમાં આન્સર બનાવી શકો. પહેલા જ ક્વેશ્ચનનો આન્સર તમારે જાતે બનાવીને લખવાનો છે, જેમ મેં બનાવ્યો છે. ઠીક છે? ચેપ્ટર 5 ના બાકી છે, એને આપણે 7 આરે લઈ લેવું. હું ભૂલી ગઈ છું આના હારે લેવાનું, એટલે મને યાદ છે જ, પણ હું જ્યારે અહીંયા લેક્ચર લેવા આવું ત્યારે યાદ આવે, એટલે એને ભેગા કરવાના ઓલા થઈ ગયા, કારણ કે એમાં કંઈક ક્વેશ્ચન બહુ ઓછા છે. 5 ના ઓછા છે. હા, એવું જ કંઈક છે. નેક્સ્ટ એના પછી, એવરીથિંગ અરાઉન્ડ હેલન વોઝ ફુલ ઓફ લાઈફ એન્ડ જોય બીકોઝ એની બાજુની જે પણ વસ્તુ હતી એ કેવી હતી? ફૂલ ઓફ લાઈફ હતી, જોયથી ભરાયેલી હતી. શું કામ? કારણ કે તેની જે છે એ બધા વિશે જાણતી હતી, એટલા માટે. કે પછી નાવ હું કેવું મારે આમાં? નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, જોય એન્ડ લવ. તો હું લખું આમાં? I had lot of question to ask. I would write something on her palm. પછી આપણે આ લખી શકીએ કે ભાઈ her teacher satisfied her curiosity. આ આન્સર આવે ને, her teacher satisfied her curiosity. બોલો, મોકલી આપો ને. હા, એટલે તમે લેક્ચર અટેન્ડ કરવા જ નથી, નહીં? ચૂપચાપ લેક્ચર અટેન્ડ કરો. ઓર્ડર નથી કરવાનો આ મોકલી આપો તે મોકલી આપો. લેક્ચર અટેન્ડ કરવાના. એ એસે ના આન્સર ક્યાં મળશે? આઈએમપી શોર્ટ નોટ ના આન્સર ક્યાં મળશે? બધું તમને હું લેક્ચરમાં કહી દઉં છું. તો ચૂપચાપ બધા લેક્ચર અટેન્ડ કરવાના છે. હવે પછી ઓર્ડર કર્યો છે ને, તો તું સાંભળીશ, બરાબર છે? કેવું નામ છે? સમન. એમ તો ડાયો છોકરો છે. નથી દેવી. જાણે કેમ મેં પાઠ પૂરો કરી દીધો એમ. હની, હે? પાઠ પૂરો કરી દીધો? નહીં. નિયરેસ્ટ મીનિંગ મોકલશો? નહીં. નીચેથી બીજી લીટી એટલે યાદ આવે. માય ટીચર. નિયરેસ્ટ મિનિંગ જે છે એ તમને ગ્રામરની બુકમાં આપ્યા જ છે. જેમણે ગ્રામરની બુક પરચેસ કરી હશે એમને મળી જશે. બાકી જેમણે નથી કરી એ વિદ્યાર્થીઓ યુ સ્ટુડન્ટની એપ્લિકેશનનો યુઝ કરીને એમાંથી પણ સોફ્ટ કોપીમાંથીને રીડ કરી શકે છે. જો કે પીડીએફ ફાઇલ પણ નહીં હોય, જસ્ટ એક એપ હશે કે જેની અંદર ડેટા નાખેલો છે. ચાલો જોઈએ તો આનો આન્સર શું આવશે? એવરીથિંગ અરાઉન્ડ હેલન વોઝ ફુલ ઓફ જોય full of life and joy because her teacher, અહીંયા જે માય આપેલું છે માયની જગ્યાએ શું આવશે? her teacher satisfied my curiosity છે એની જગ્યાએ શું આવશે? her curiosity. So this is your second question answer. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2020માં પૂછાયેલો પેરેગ્રાફ જોઈએ. પહેલો ક્વેશ્ચન, which game awake Helen's soul? કઈ ગેમ હેલનના સોલને અવેક કરતી હતી, જાગૃત કરતી હતી?
તો એવી તો કઈ ગેમ હતી? વી પ્લે ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. તો આવડો આ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. તો અહીંયા જે તમને વિચ આપેલું છે એ વિચની જગ્યાએ શું લખી દેવાનું છે? ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ અવેક હેલન્સ સોલ. બરાબર? ધીસ ગેમની જગ્યાએ તમારે શું કરી દેવાનું છે? જસ્ટ આવડા શબ્દો લખી દેવાના છે, ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. નેક્સ્ટ એના પછી હાઉ વોઝ હેલન કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ. હેલન જે છે વિશ્વ સાથે કઈ રીતે કનેક્ટ થતી જતી હતી? બરાબર, કઈ રીતે કનેક્ટ થતી જતી હતી? તો હેલન જે અહીંયા તમને આઈ આપેલું છે એની જગ્યાએ શું આવશે? હેલન આવશે. હેલન વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. દરેકે દરેક શબ્દો દ્વારા તેણી પોતે વિશ્વ સાથે જોડાતી જતી હતી. યસ, શું આન્સર આવશે? ઓલ ધ વર્ડ્સ. દરેક શબ્દો દ્વારા એ વિશ્વ સાથે જોડાતી જતી હતી. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ નહીં પરંતુ જુલાઈ 2022 પૂછાયેલો પેરેગ્રાફ. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડીડ હેલન્સ લોનલીનેસ બિગિન ટુ ડિસઅપિયર. ભાઈ કેવી રીતે હેલનની એકલતા અદ્રશ્ય થવાની શરૂઆત થઈ ગઈ હતી? કઈ રીતે અદ્રશ્ય થઈ ગઈ હતી? માય લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રૂવ ક્વાઇટ વેલ. તો કઈ રીતે? ફ્રેન્ડ્સ દ્વારા જ ને? ફ્રેન્ડ્સ દ્વારા. with other blind children I could make friends with other. તો Helen's loneliness began to disappear through his friends. આ રીતે કહી શકીએ આપણે. she could make friends and this thing began to disappear. નહીં, this thing નહીં, બસ આ જ કરીએ આપણે. with his friend. આમાં તકલીફ પડે, હા પડે, પ્રેક્ટિસ કરો તો નહીં પડે, ડેલી કરશો તો મારી જેમ. હેલન લોનલીનેસ બિગિન આપેલું છે એ બિગિનની જગ્યાએ આપણે કરી દઈએ બિગન ટુ ડિસઅપિયર બાય હિઝ ફ્રેન્ડ. બરાબર, સોરી, બાય હર ફ્રેન્ડ્સ. તેમના મિત્રો દ્વારા તેમની જે એકલતા હતી, એકલતા કેવી થવા લાગી હતી? અદ્રશ્ય થવા લાગી હતી. જુલાઈ 2022 રિપીટર એક્ઝામ હતી જો ને હતી એટલે તો આવ્યો ક્વેશ્ચન. વોટ ડીડ હેલન લર્ન એટ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ. હેલન જે છે પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાંથી શું શીખ્યા હતા? તો અહીંયા તમને કહ્યું છે હેલન લર્ન્ટ, આઈ આપેલું છે તો એ આઈની જગ્યાએ શું આવી જશે? હેલન આવી જશે, નામ આવી જશે. તો હું અહીંયા લખી દઉં હેલન. હેલન લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. બસ આટલો આન્સર આવશે, પણ બેઠો આન્સર આવશે. તો આ ક્વેશ્ચનનો આન્સર ઇઝી હતો. ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર થોડોક જોવો પડે એમ હતો, બાકીનો ઠીક હતો. ઠીક છે, સમજાય છે? ચાલો જોઈએ. તમે એવું લાગે તો યાર પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર જો ન સમજાય તો રેકોર્ડેડ વિડીયો ફરીથી જોઈ લેજો, ફરીથી રિપીટ કરી લેજો, ફરીથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરને તમે જાતે પણ સોલ્વ કરજો. એકવારમાં ન સમજાય તો બીજી વાર એને આપણે જાતે સમજવું પડે. બીજી વાર આપણે કદાચ રેકોર્ડેડ લેક્ચર પણ જોવા પડે, એને કટ કરીને સીધું આવી જવાનું છેલ્લી 15 મિનિટમાં, કારણ કે આપણે છેલ્લી 15 મિનિટમાં જ શરૂ કર્યું છે. એટલે ફરી વખત એમને રિપીટ કરી લેવાનું, એટલે યાર તમને સમજાઈ જાય. બીજું તો કંઈ હોય નહીં, તમારી થોડી ઘણી પ્રેક્ટિસ થઈ જાય કે જે તમારી ક્વેરી છે કે મેમ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર નથી આવડતા, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર નથી આવડતા, તો મે બી યાર કોઈ વસ્તુને રિપીટ કરવાથી, વારંવાર રિપીટ કરવાથી કદાચ એ આપણને વસ્તુ સારી રીતે આવડી જાય. બસ એનું રિપીટેશન કરવું પડે. નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ જોઈએ. માર્ચ 2022 તમને બસ આટલા પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયા હતા. ત્યારબાદ તમને આ ચેપ્ટરમાંથી કેટલાક ટ્રુ ફોલ્સ પૂછાયેલા છે. ચલો આ ટ્રુ ફોલ્સ નો આન્સર આપવાનો ટ્રાય કરો. ફર્સ્ટ ક્વેશ્ચન, ધ ગોડ વોઝ ઇનટુ હિઝ 7th ડે ઓફ ઓવરટાઈમ. આ તો તમારું કયું ચેપ્ટર છે? ખ્યાલ છે ને, ગોડ વાળું તો આઈ થિંક યાર 7th ડે વાળું જે છે તમારું વન્ડરફુલ ક્રિએશન છે, ચોથું ચેપ્ટર છે. ચાલો આન્સર તો આપી દો કે ભાઈ ગોડનો 7મો દિવસ ચાલતો હતો નહીં, એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી આગળ તો ચોથાનું અને છઠ્ઠાનું આઈ થિંક અહીંયા ભેગું છે. હા હવે યાર ચોથું વન્ડરફુલ ક્રિએશન એનું બેનું ભેગું લઈ લીધું છે અહીંયા. ચાલ જોઈએ. હેલન વોઝ ધ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન ટુ ગેટ અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. ભાઈ એવા પહેલા આંધળી વ્યક્તિ હતા કે જેમણે પોતે આ BA ની ડિગ્રી મેળવી હતી. યસ, આ સાચી વાત છે. માર્ચ 2022 તમને ટ્રુ ફોલ્સ પૂછાયું હતું. નેક્સ્ટ એના પછી ધ લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડેલ ઓફ મધર ઇન અ ડે. એક દિવસમાં એણે માતાનું પરફેક્ટ મોડેલ તૈયાર કરી નાખ્યું હતું નહીં, એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર.
મિસ સુલેવાન સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. મિસ સુલેવાને તેમના જે વિદ્યાર્થી હેલન છે એમના માટે એમણે પોતાની આંખો ગુમાવી હતી. માર્ચ 2023માં તમને આ ટ્રુ ફોલ્સ પૂછાણું હતું, એટલે અહીંયા પણ આન્સર તરીકે શું આવશે? ટ્રુ આન્સર આવશે. તો અત્યાર સુધીમાં તમને 2 વખત ટ્રુ ફોલ્સ આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે. નેક્સ્ટ એના પછી આઈએમપી શોર્ટ નોટ છે. NS સુલેવાન અ વન્ડરફુલ ટીચર મે 2021માં પૂછાઈ હતી અને માર્ચ 2023માં પણ તમને પૂછાઈ હતી. તો માર્ચ 2024માં કોઈ ચાન્સીસ નથી કે તમને આ ચેપ્ટરમાંથી શોર્ટ નોટ પૂછાઈ શકે, પણ તૈયારી કરી નાખજો, કારણ કે માર્ચ 2023માં પૂછાઈ છે તો એનો મતલબ એવું નથી કે 24માં નહીં પૂછાય. પણ હું તો જસ્ટ પ્રિડિક્શન કરું છું અને પ્રિડિक्शनની કોઈ सीमा नहीं होती. हाथों की लकीरों पर जैसे आप भरोसा नहीं करते हो और लोग आपको कहते हैं कि हाथों की लकीरों में क्या रखा है, मेहनत कर, तुझे जो चाहिए वो तुझे मिलेगा, चाहे वो तेरी हाथों की लकीर में हो या ना हो. अगर नहीं है हाथों में वो लकीर तो वो लकीर भी खिंच जाएगी. बस तुम्हें अपनी मेहनत की डोरी को खींचना है, तुम्हें अपनी मेहनत की डोरी को खींचनी है, तेरे हाथों की लकीरें ऑटोमेटिक खींच जाएगी. બસ એના જેવું છે, આ કંઈક પ્રેડિક્શન જ છે. એટલે આ વખતે હું તમને કહી દઉં છું કે ભાઈ જે છઠ્ઠું ચેપ્ટર છે ઓલરેડી માર્ચ 2023માં તમને એને સુલેવાનની શોર્ટ નોટ પૂછાઈ ગઈ છે. તો મે બી હવે તમને હેલન કેલર પર પૂછાઈ શકે, મે બી હેલન કેલરના ટોપિક ઉપર પૂછાઈ શકે. તો 2 શોર્ટ નોટ કરી નાખો. જસ્ટ તમારે કહી દેવાનું છે કે ભાઈ હેલન એને સુલેવાને શું કર્યું? શીખવાડ્યું. તો શીખવાડવા માટે ઇંગ્લિશ શબ્દ શું આવે? ટોટ. શીખવાડવા માટે ઇંગ્લિશ શબ્દ શું આવે? ટોટ આવે, લર્ન્ટ આવે. આ 2 શબ્દ આવે. તો એનું ઉલટું કરી નાખવાનું. તો હેલન કેલર પોતે શીખ્યા હતા એને સુલેવાન પાસેથી. એક શોર્ટ નોટ પાકી કરી નાખો, પછી એને ઉલટી કરી નાખજો. મતલબ કે ઉલટી કરી નાખજો કે ભાઈ ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે એને સુલેવાન ટોટ હર હાઉ ટુ સ્પીક. આવું એમણે શીખવ્યું હતું. હેલન કેલરે તેમને બોલતા શીખ્યું હતું કે કેવી રીતે બોલવું. હવે તમને હેલન કેલર ઉપર શોર્ટ નોટ પૂછાય તો એમ લખી દો, હેલન કેલર લર્ન હાઉ ટુ સ્પીક ફ્રોમ એને સુલેવાન. એને સુલેવાન પાસેથી તેણી પોતે કેવી રીતે બોલવું તે શીખ્યા હતા. બરાબર? તો તમે આ રીતે ચેન્જ કરી નાખો. બાકીના બધા સેન્ટેન્સ કોમન રાખો. શરૂઆતનું ચેન્જ કરી નાખો કે એને સુલેવાન ટીચર હતા, જ્યારે હેલન કેલર વન ટાઈપ ઓફ સ્ટુડન્ટ હતા કે જે 7 વર્ષની ઉંમરે આંધળા થઈ ગયા હતા, અને એને સુલેવાન જે હતા એ મહાન ટીચર હતા કે જેમણે પોતાના શિષ્ય માટે પોતાની આંખો ગુમાવી હતી. તો એક શોર્ટ નોટ પાકી કરો કે જે બંનેમાં ચાલે, બંનેમાં તમે ચલાવી શકો, બંનેમાં તમે લખાવી શકો, બંનેમાં તમે મતલબ કે યાર યાદ કરી શકો, પાકી કરી શકો. એ રીતે કરો યાર, કમ્બો વર્ઝન કરી નાખો. ફિલહાલ અત્યારે હું તમને આઈએમપી શોર્ટ નોટ આપી દઉં. એને આઈએમપી શોર્ટ નોટ છે એને સુલેવાન, એ કરી નાખજો. બરાબર છે? અને એ શોર્ટ નોટને પાકી કરવા માટેની જે મેં તમને 3 મેથડ આપી છે, એ 3 મેથડમાંથી કોઈ પણ મેથડ તમે ફોલો કરી શકો છો. જે તમને સૂટ થાય એ મેથડ તમે ફોલો કરજો. બરાબર? તો આ ચેપ્ટરની જે 2 આઈએમપી શોર્ટ નોટ છે એ છે. બીજી હું વાત કરીશ તો આ ચેપ્ટરમાંથી તમને એસે પણ પૂછાય, જેમ કે માય ફેવરેટ ટીચર, ધ ટીચર આઈ લાઈક મોસ્ટ. તો જુલાઈ 2018 અને જુલાઈ 2022 મતલબ કે જે અત્યાર સુધી ફેલ થયા છે એ ફેલ થયેલા વિદ્યાર્થીઓને આ એક એસે પૂછ્યો છે. અને એક 2023માં તમને આ એસે પૂછવામાં આવ્યો હતો. બસ એમને કંઈક નવા અંદાજમાં પૂછ્યું. નવા અંદાજમાં એટલે શું કહ્યું એને કે ભાઈ ધ ટીચર આઈ લાઈક મોસ્ટ, એવા ટીચર કે જે મને સૌથી વધારે ગમે છે. તો આમાંથી આ ચેપ્ટરમાંથી હવે ચાન્સીસ છે કે આ ચેપ્ટરમાંથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછશે. શોર્ટ નોટ અને એસેના બહુ ઓછા ચાન્સીસ છે. એટલે હું સૌથી વધારે આ ચેપ્ટરમાં 19% જે છે એ 19% હું પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરને આપીશ. મારો વોટ જે છે એ વોટ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરને જશે. તો બાકીનો 10% વોટ જે છે એ મારો શોર્ટ નોટ અને એસેને પણ જશે. એટલે એની તૈયારી પણ રાખજો, એને લખવાની તૈયારી પણ રાખજો. 2023માં તો હું જસ્ટ તમને કહી શકું કે ભાઈ સપોઝિશન મારી શકું કે ભાઈ આવું કદાચ થઈ શકે. પેપર બનાવનાર છે, જો કે ધ્યાન તો રાખતા નથી, છતાં પણ આપણે ભાઈ એવું રાખીએ કે ભાઈ એ પેપર બનાવતા હશે તો વિચારીને બનાવતા હશે. કારણ કે ગયા વર્ષે કંઈક એવું જ હતું, પેપરમાં કંઈક એકના એક ચેપ્ટરના 2 પેરેગ્રાફ પૂછી લીધા હતા. 12મા ધોરણમાં કે 10મા ધોરણમાં, બેમાંથી એક ધોરણ છે. 12મા ધોરણના પેપરમાં તો બહુ મોટા લોચાય હતા. એટલે તમે
આઈએમપી માં જો આઈએમપી કહેતા હોય તો આઈએમપી માટે બસ હું તમને આવી રીતે આઈએમપી આપીશ. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરમાં કોઈ આઈએમપી નથી હોતી. એમાં તમે જેટલી પ્રેક્ટિસ કરો એટલા તમે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરમાં માસ્ટર બનો છો. બાકી તમારા ઉપર ડિપેન્ડેડ છે. 10 ચેપ્ટર છે, 10 ચેપ્ટરમાંથી 5 પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કરી નાખો એટલા ઇનફ છે. જો એ 5 કરવામાં તમે સક્સેસ જતા હોય દેટ મીન્સ કે તમારી એક સ્કિલ ઇમ્પ્રૂવ થાય છે. તમે દરરોજ સાયકલ હકાવો અને ક્યારેક ક્યારેક સાયકલ હકાવો તો સાયકલની રેસમાં કોણ જીતે? 2 વ્યક્તિ છે, એ અને બી. એ નામનો વ્યક્તિ કે જે દરરોજ સાયકલ ચલાવે છે, બી નામનો વ્યક્તિ કે જે ક્યારેક ક્યારેક માંડ વર્ષમાં 1 થી 2 વાર ચલાવે છે. તો સૌથી ફાસ્ટ સાયકલ જે છે કોણ ચલાવી શકવાનું? એ નામનો વ્યક્તિને. તો બસ આના જેવું જ છે કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરની જેટલી સારી પ્રેક્ટિસ હશે એટલા સારા માર્ક્સ તમે લઈને આવશો. એટલે એ પ્રેક્ટિસ હવે છે. જે વ્યક્તિ સાયકલ ચલાવે છે એ વ્યક્તિ ખુદ ચલાવે છે ને, એવું તો નથી કે કોઈ વ્યક્તિ એને ધક્કો આપે છે અથવા ઓટોમેશન મશીનમાં બેસી ગયો છે અને સાયકલ ઓટોમેટિક ચાલે છે, એવું તો નથી ને. એ પોતે જ ચલાવે છે ને, એ પોતે જ પ્રેક્ટિસ કરે છે, એ પોતે જ એમાં અભ્યાસ કરે છે. તો આમાં પણ એ પોતે જ પેન્ડલ પણ મારે છે. તો આમાં પણ કંઈક એવું જ છે. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરમાં પણ તમારે પ્રેક્ટિસ સેલ્ફ કરવાની રહેશે, જોવાની રહેશે. ઓકે. ત્રીજી કઈ મેથડ છે? ત્રીજી મેથડ એ છે કે તમે તમારી જાતે શોર્ટ નોટ બનાવો. શોર્ટ નોટ પાકી જ નથી કરવી, પણ તમને આખું ચેપ્ટર યાદ છે, એ ચેપ્ટર પ્રમાણે તમે જાતે શોર્ટ નોટ બનાવો છો. તો આ ત્રીજી મેથડ છે. બરાબર. ઈમેલ સારું કે રિપોર્ટ સારો? ઈમેલ. બોલો બીજી કઈ છે? બધા લેક્ચર છે ને અટેન્ડ કરાય, એવું તો નથી કે નથી કીધું મેં ત્રણેય મેથડ? હે નથી કીધું એવું નથી ને? કીધું છે ને મેં. કહી દઉં ચેપ્ટર જોવાના. હે ચેપ્ટર હું આગળના વિડીયો જોવાના. હાલો આગળના વિડીયો જોવાના. હું નહીં કહું કઈ. ના રે ના, તમારે તો હું તો એક કેટલી વસ્તુ હું તમને કહી દેતી હોય, તમે મને આજના લેક્ચરમાં કેટલું બોલાવી નાખો. ના રે ના, ચૂપચાપ કરી લેજો અથવા તો આગળના વિડીયો જોઈ લેજો. તમે થોડા એકલા છો, મારા પાસે 1760 સ્ટુડન્ટ છે. આ તો જો કે ટેવ પડી ગઈ છે બોલવાની, ગમે એવી વાત હોય ને એટલે એમાં ઈ જ આવે 1760. પણ કહું છું કે ભાઈ કોઈ વસ્તુ એમ કહેતી હોય કે મેં આગળ આમ કરાયું છે, આમ કરાયું, તો ઈ લેક્ચરમાં નહીં પૂછવાની, ત્યાં જઈને જોઈ લેવાનું. એટલે બધા જોઈ લેવાના, સમજાણું? જેને જે સારું લાગતું હોય, જેને રિપોર્ટ સારો લાગતો હોય રિપોર્ટ લખવાનો, જેને ઈમેલ સારું લાગતું હોય ઈમેલ સારું. કઈ રીતે પોતે જાતે બનાવે? તો પછી પેલા 2 ઓપ્શન આપ્યા છે, ઈ કરી લેવાના. પીડીએફ મોકલી દેજો. ના રે ના, તમને વિદ્યાકુલ એપ્લિકેશન શું કામ આપીશ? એમાં જ હું અપલોડ કરી દઈ, એમાં જ લઈ લેજો. સમજાણું? તો શીખો. હિના એ કે એડિટિંગ નથી આવડતું, લે તો શીખ. આમ હું ભણાવું ત્યારે શીખી લેવાનું. ટોપર બેચમાં છો જ ને, એમાં મેં ડિટેલ્સમાં સમજાવ્યું છે. અહીંયા મેં શોર્ટમાં સમજાવ્યું હોય, શોર્ટ થિયરીમાં સમજાવ્યું, હાવ એટલે હાવ શોર્ટમાં સમજાવ્યું હોય, પણ ત્યાં તો મેં ડિટેલ્સમાં સમજાવ્યું હોય ને. નથી આવતા? તમે જુઓ ને, કઈ સાથ આપ્યો નહીં, સહકાર આપ્યો નહીં, પછી બંધ કરી દીધું. ચાલ, તો અહીંયા સુધી મારો વિચાર છે કે લેક્ચરને હું અહીંયા સુધી રાખું. બરાબર. નેક્સ્ટ જે આવશે, મતલબ કે નેક્સ્ટ જે ચેપ્ટર છે એ ચેપ્ટર આપણે લેવાના છીએ યુનિટ 7, કચ્છ અને દેવયાણી. છે ને તમારું ફેવરેટ? સ્ટોરી તો ખ્યાલ જ હશે, ખ્યાલ જ છે ને? હા, તો બસ એ જ આપણે જોવાના છે ને, મજેદાર સ્ટોરી. આના હજી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર તૈયાર કરવાના હજી બાકી છે. કે થઈ ગયા છે? હા, થઈ ગયા છે, બધું તૈયાર છે. વાવ, શું વાત છે, ગ્રેટ. ચાલો, તો કાલે આની શરૂઆત આપણે કરી દઈશું. બરાબર છે? કાલે કરી દઈશું આની શરૂઆત. આજે રહેવા દઈએ, હે ને? આમે ટાઈમ થઈ ગયો છે. ચાલો, તો મળે નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન. બાય એન્ડ ટેક કેર.